પહેલું તો સ્કૂલના ટ્રસ્ટી તરીકે તમે જે આટલો સરસ પ્રોગ્રામ આયોજન કર્યું છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તો આ પ્રોગ્રામ જનરલી કેટલા ટાઈમથી આપણે એની પ્રિપેરેશન ચાલુ હતી? લગભગ 6 મહિનાથી વધારે એમ. ઓકે, 6 મહિનાથી પણ વધારે સમયથી રોજ સવારે 1 કલાક કમિટી મેમ્બર્સ અને જે એમના કન્વીનર છે રાજેશભાઈ અને ઝાલા સાહેબ, રોજ 1 કલાકની સવારની એની મિટિંગ સવારમાં લગભગ 8:30 થી 9:30નો રેગ્યુલર લગભગ 6 મહિનાથી આની પાછળનો અમારો બધા શિક્ષકોનો અને આચાર્ય લોકોનો સહયોગ છે. મન મંથનથી પ્રોગ્રામને તૈયાર કરવામાં સમય લીધો. આટલી બધી પબ્લિક તો થશે અમે જોઈએ છે ક્યાંના ડોમની બહાર ડોમની અંદર બધે જ પબ્લિક છે, ફૂડ સ્ટોલમાં, એટલે આખા ગ્રાઉન્ડમાં પેલું જાણે કે મેળો હોય ને એવું માહોલ છે. તો આટલો સરસ પ્રોગ્રામ, કારણ કે જનરલી 5-50 લોકો હોય ને તો એ જનરલી મેનેજ નથી થતા, તો આટલા બધા લગભગ 3-4 હજાર લોકો એક સાથે આવી રહ્યા છે અને મેનેજ થાય છે. તો આ મેનેજમેન્ટ માટે આપણે કયા મુખ્ય સ્ટેપ લીધા હતા? આપણે ટીમ બનાવી હતી, કઈ રીતે આપણે એનું આયોજન કર્યું છે? એનો ટોટલ શ્રેય અમારા સમગ્ર સ્ટાફને જાય છે કે જે સંસ્થાનો જે આચાર્ય મિત્રોથી માંડીને સેવક સુધીના જે સમગ્ર સ્ટાફ છે એ લોકોનામાં એટલી બધી એક સૂત્રતા છે કે કોઈ પણ ચેલેન્જ સંસ્થા મંડળ તરફથી સોંપવામાં આવે છે એ લોકો બહુ સહજથી સ્વીકારી લે છે અને કોઈ પણ ચેલેન્જને પાર પાડવાની શક્તિ અમારું જે સમગ્ર સ્ટાફને શ્રેય એને જાય છે. સાહેબ, એ તો અમે જોયું કે તમારા દરેક સ્ટાફ મેમ્બર, દરેક જે કર્મચારી ગણ છે એ પોતાનામાં જ પ્રતિનિધિ છે. એટલે અમે એ તો જોઈ રહ્યા હતા કે સંજય સર કોઈ જગ્યાએ નથી, છતાં પણ એ જગ્યાએ જે કામ જે રીતે થવું જોઈએ એ થાય છે. તો સાહેબ, આ વસ્તુ એક અમારે ખાસ એ બી જાણવી હતી કે આ પ્રોગ્રામ સિવાય કે તમારા જે 350 કરતાં વધારેનો જે સ્ટાફ છે એ સ્ટાફમાં આટલું જે આ જે કુટુંબ ભાવના કહેવાય, બરાબર? અત્યારે દેશમાં કોઈ પક્ષ હોય ને તો એ પક્ષમાં બી અત્યારે કુટુંબ ભાવના નથી હોતી. તો 350થી વધારે સ્ટાફમાં કુટુંબ ભાવના લાવવા માટે તમે એવો બધા શું પ્રયત્ન કર્યા છે કે અમારો દરેક માણસ આ પરિવારને પોતાનો પરિવાર માને છે? સાહેબ, અમારી સંસ્થામાં તો પહેલી વાત છે કે કોઈ પ્રમુખ નથી કે કોઈ સેવક નથી. આમ સરસ. બધાનો હોદ્દો ખાલી કામની વહેંચણી માટે હોદ્દાને વહેંચેલા છે, બાકી દરેકના માટે કોઈ બધા સંસ્થામાં બધા પ્રમુખ છે અને બધાય સેવક છે. એમ જેને જે કામ સોંપવામાં આવે છે બહુ નિષ્ઠાથી અને વફાદારીથી એ કામ કરે છે. સરસ. એનો શ્રેય એટલે સ્ટાફને જ જાય છે. આપણે આપણે લગભગ પાછલા દરેક વર્ષોમાં આપણે એન્યુઅલ ડે તો કરતા હતા, તો આ વખતે આખો આ જે અત્યારે અમે ઘણા લોકોના બી જે પેરેન્ટ્સ છે, અમુક સ્કૂલના લોકો આવ્યા તો અમે એમનો પ્રતિભાવ લીધો અને એ લોકોએ બધા એવું કીધું કે આખો નવો કન્સેપ્ટ છે જેને કેમ કે રિવોલ્યુશન. તો તમને આ આઈડિયા કઈથી આવ્યો? એ આઈડિયા અમારો ગયા વર્ષમાં ધોરણ 6, 7, 8ની અંદર વિજ્ઞાન મેળો ખાલી સ્કૂલના લેવલ પૂરતો કરેલો. એના જે બંને સેક્શનના જે પ્રિન્સિપાલ હતા તો એ લોકોનો જે આઈડિયા હતો અને એ આઈડિયાને અમારા લીંબચિયા સાહેબ જે ધોરણ 9, 10 અંગ્રેજી માધ્યમના જે પ્રિન્સિપાલ છે એ આઈડિયાને એમણે થોડોક અલગ રીતે એને ડેવલપ કર્યો અને ઝાલા સાહેબ છે, બાકીના અમારા જે કમિટી મેમ્બર છે એને ચેલેન્જને એ લોકોએ ઉપાડી લીધી. સરસ. અમે ઘણા લોકોના પ્રતિભાવ લીધા, તો અમુક પેરેન્ટનું એવું બી કહેવું છે કે આ સંસ્થા ચરોતર લગભગ સમગ્ર ગુજરાતની હાર્વર્ડ યુનિવર્સિટી એમને લાગે છે. અમુક એક પેરેન્ટે એવું કીધું હતું કે અમે સ્પેશિયલ બોદાલથી એટલે કે કાઠિયાવાડથી એમના છોકરાઓને ભણવા માટે અહીં આવી રહ્યા છે. તો અત્યારે તો આપણે એવું માનીએ છીએ કે પ્રતિસાદ બહુ જ સારો મળે છે. સાહેબ, આવનારા સમયમાં સરસ્વતી શિશુકુંજનું આવનારા સમયમાં શું ઉદ્દેશ્ય છે કે શું પ્લાનિંગ છે હજુ? અમને એવું લાગે છે કે હજુ સરસ્વતી શિશુકુંજ આગળ ઘણું વધી રહ્યું છે. તો એક ટ્રસ્ટી તરીકે, એક મેઇન મુખ્ય લીડર તરીકે તમારું શું મંતવ્ય છે કે આગળ તમે શું કરવા માંગો છો? બસ સાહેબ, અત્યારે હવે ખાલી એક કેજી સેક્શનનું નવું ભવન અમે બનાવી રહ્યા છીએ. 2019થી બહુ લેટેસ્ટ બનાવવા જઈ રહ્યા છે. હાઈટેક છે, લેટેસ્ટ બનાવવા જઈ રહ્યા છે. અને જે છોકરાઓને જે નાનપણથી જે સંસ્કારોનું સિંચન થવું જોઈએ એના માટે બંને હોય. એમ ભણતર તો બધે મળી રહ્યા છે, બધી સંસ્થાઓમાં સારી રીતે બધા શિક્ષણ આપે છે, પણ સાથે સાથે એને જીવન ઘડતર થાય એના માટેનો અમારો પછીનો જૂન 2019થી એક ઉદ્દેશ એ પણ છે. ઓકે, એટલે આપણે કેજીથી 12 સાયન્સ સુધી તો આપણે પહોંચી જ ગયા છે. કદાચ અમને એવું બી લાગે છે કે આવનારા સમયમાં આપણે કોલેજ સુધી પણ કદાચ પહોંચવાની તો તમારી કદાચ ગણતરી હશે જ. ગણતરી ચીપી છે અમારું તો કદાચ એવું માનવું છે કે ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હતા કે ભાઈ મારી છોકરી હવે 11-12 સાયન્સમાં છે અને હવે એનું છેલ્લું વર્ષ છે. તેમની વાતમાં થોડું દુઃખ લાગતું હતું કે આપણે હવે પરિવારમાંથી કંઈક ને કંઈક છૂટા પડી રહ્યા છે. તો તમે પેરેન્ટ્સની પાસેથી એવો ફીડબેક બી લઈ શકો. કદાચ પેરેન્ટને એવું પણ થાય કે જો કોલેજ પણ અહીંયા સાહેબ ખોલી દો તો શું છે કે બાળક જન્મ્યા પછી એન્જિનિયર બનાવવું કે ડૉક્ટર બનાવવું એ સરસ્વતી શિશુકુંજને સોંપી દીધું. અને બીજું તો ખાસ બધા બાળકો અને ખાસ કરીને એમના પેરેન્ટનો એક પ્રતિભાવ એવો હતો
ખરેખર અમારું પરિવાર છે. અમારા બાળકો માટે મા બાપ એવા છે કે ઘરે બાળક આવે ને તો બાળક થાકેલું હોમવર્ક કરીને સૂઈ જાય છે. પેરેન્ટનો પ્રતિભાવ એવો હતો કે બાળક જ્યારે સભાન અવસ્થામાં હોય તો સભાન અવસ્થામાં એના 7 કે 8 કલાક એ સ્કૂલમાં જ આપે છે. તો ખરેખર આટલું સારું સંકુલ બનાવવા બદલ, આટલું સારું તમે જે સર્વિસ સ્કૂલ પરિવાર બનાવ્યો છે અને આ સમાજને તમે આપી રહ્યા છો એ બદલ સર આપનો ખૂબ ખૂબ અભિનંદન. અને SCMT કાર્નિવલ આજે અમે આખો દિવસથી અહીંયા જોઈ રહ્યા છે અને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. એ બદલ આપને આ જે તમે મહેનત કરી અને આ કાર્નિવલને સક્સેસ બનાવેલો, બસ આપ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.